इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। ત્યારબાદ આવી રહેલા મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત છે, આવી છે માંગ। આ વિશે વધારે વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીને લઈ વિવાદ સતત વધી રહ્યો છે। કરણી સેના અને ક્ષત્રિય સમાજના આગેવાનો રાજકોટ સહિત રાજ્યના વિવિધ શહેરોની અંદર રૂપાલા સામે વિરોધ નોંધાવી રહ્યા છે। કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠક પરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મામલે હજુ પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। પરસોત્તમ રૂપાલા દ્વારા 2 દિવસ પૂર્વે માફી માંગતો વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કર્યા બાદ ક્ષત્રિય સમાજ તેમજ કરણી સેનાના આગેવાનો તેમજ સ્વયંસેવકોમાં વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। મંગળવારના રોજ રાજકોટ શહેરના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બહુમાળી ભવન ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ લોકો એકત્રિત થયા હતા। એકઠા થયેલા લોકોએ નારેબાજી પણ કરી હતી અને સાથે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ લોકસભા બેઠક પર પોતાનો ઉમેદવાર ફેરવવામાં આવે તેમજ રૂપાલાની ટિકિટ અન્ય કોઈ વ્યક્તિને ફાળવવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે। ગુજરાત કરણી સેનાના પ્રદેશ પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું કે ક્ષત્રિય સમાજની હાલ એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિને ટિકિટ આપવામાં આવે। જો ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્ષત્રિય સમાજની માંગ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયની અંદર ઘરે ઘરે જઈને ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ નોંધવામાં આવશે। ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ક્ષત્રિય સમાજના 50 લાખ મતદાતા હોવા છતાં પણ આજ દિવસ સુધી તેમને એક પણ ટિકિટ આપવામાં આવતી નથી। ગુજરાત પ્રદેશ કરણી સેનાના મહિલા અધ્યક્ષ પન્નીબાવાળાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે હું ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા છું, જેના કારણે હાલ રાજકોટ શહેર ખાતે અમે પરસોત્તમ રૂપાલાનો પ્રચાર કરતા હતા, પરંતુ અમને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ વિશે આવું વિચારે છે। પરસોત્તમ રૂપાલા જાહેરમાં આવીને ક્ષત્રિય સમાજના વ્યક્તિઓને માફી નહીં માંગે ત્યાં સુધી ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત રહેશે। નોંધનીય છે કે તાજેતરમાં રાજકોટ શહેર ખાતે યોજાયેલા રૂખી સમાજના કાર્યક્રમની અંદર પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે મહારાજાઓ બ્રિટિશરો સામે ઝૂકી ગયા હતા તેમજ તેમની સાથે રોટી બેટીના વ્યવહારો કર્યા હતા, પરંતુ રૂખી સમાજ ન તો ભયથી કે ન તો ભૂખથી કોઈની સામે ઝૂક્યો હતો તેવું નિવેદન આપવામાં આવ્યું હતું। તે બાદ તેમણે માફી પણ માંગી હતી। જી આ મિત્રો, મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પરસોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીને લઈ વિવાદ સતત વધી રહ્યો છે। કરણી સેના અને ક્ષત્રિય સમાજના આગેવાનો રાજકોટ સહિત રાજ્યના વિવિધ શહેરોની અંદર રૂપાલા સામે વિરોધ નોંધાવી રહ્યા છે। તો આ સંપૂર્ણ સમાચાર વિશે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવો। આભાર।